જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, એટલે તમને લોન પણ મળેલી છે કાકા? મળેલી છે લોન, મેં લોન ભરી બી છે, હવે બીજી લોન બી લીધી, એ બી ભરું છું. પણ માલ લાવો દબાણ લઈ યાર ક્યાંથી ભરું સાહેબ હું? અત્યારે માલ લોનના માલ લાવ્યો મેં, બનાવ્યો, હવે ગાડી આવે તો ભરી જાય, હવે મારે ક્યાંથી ભરવા પૈસા બોલો? ખાવાનું અહીંયા, ખાવાનું અહીંયા, રહેવાનું અહીંયા. શિવરંજની બાજુથી હું નીકળતો હતો અને આ જે કાકા મેં જોયા, શિવરામભાઈ એમનું નામ છે. વાત આપણે કરી છે કાકા જોડે. બરૂણના લાકડામાંથી કાકા આ જે ખુરશીઓ મારી પાછળ જે દેખાય છે એ બનાવે છે. કાકા સાથે સરસ વાત કરી છે. કાકાને કેટલી તકલીફો પડે છે, શું તકલીફો પડે છે એ પણ આપણે જાણ્યું છે. વિડીયો પૂરો જોજો, આખો જોજો. આ કેવી રીતે કાકા બનાવે છે એ પણ બતાડ્યું છે. કાકાને શું શું તકલીફો પડે છે, એક ચેર બનાવવામાં, એક ખુરશી બનાવવામાં કેટલી વાર લાગે છે. સરસ મજાની વાત કરી છે કાકા જોડે. તમને મજા આવશે. વિડીયો પૂરો જોજો. તો ચાલો જોઈએ. આ કેટલી વાર લાગે એક બનાવતા? કલાક દોઢ કલાક લાગે. કલાક દોઢ કલાક થઈ જાય આ એક બનાવતા. અને આવી તમે ઘણી બધી મોટી પણ ખુરશી બનાવેલી છે. એક ત્યાં મોટી બનાવેલી છે. 2 દિવસ લાગે એના. એ 2 દિવસ લાગે. 2 દિવસ લાગે. એમાં બાંધકામ અલગ છે, આનું બાંધકામ અલગ. અને બધું તમારા હાથથી જ કરવાનું પાછું? મારા હાથથી જ કરવાનું બધું જાતે. સળીઓ મારા લાવવાની, સળીઓ મારા માપથી કાપવાની, સળીઓને મારે ગૂંથવાની, સળીઓનું બાંધકામ કરવાનું, જે નીચેલું આવે બેઠક એને ફૂલ બાંધવાનું. બાંધવાનું સારું ને આવું જો. આ તારનું ફિટિંગ આવવાનું અંદર ભાગમાં. હા, એટલે મજબૂત રહે, ગાદી બેસે નહીં, દબાઈ નહીં, વ્યવસ્થિત બેસે કે ગરમી લાગે નહીં, આમાં ઠંડક મળે. આજે તમે બતાડ્યું આ એક કેટલામાં જતું? આ તમારે 550 એક જાય, 600 નું જાય. એક દિવસ જેવો ગ્રાહક તેવો ભાવ થાય. આપણે કહીએ કે 750 તો ભાઈ ગ્રાહક કે 500 આપી દઈએ, 400 આપી દઈએ, તો આપણને મળતી હોય મહેનત તો આપણે આપીએ થાય. લો ભાઈ લઈ જાઓ, આપણે ખાવાના પૈસા નીકળે તો માલ ના નીકળે તો બહુ છે. મકાન ક્યાંથી લઈએ સાહેબ? મકાન નથી કાકા તમારું? બિલકુલ નથી મકાન સાહેબ. તમારું આ કામ પતી જાય 9 વાગે કે ગમે ત્યારે? સાહેબ અમારું કામ પતી જાય એટલે અમે ગલીમાં યા તો ઊંઘવા દેતા નહીં દબાણવાળા. કેમ કે સેટેલાઇટ રોડ મોટો બની ગયો સાહેબ, ગરીબ માણસને રહેવા દેતા નથી. અને બસેરામાં છે એ બધા મામૂલિયા રહે છે સાહેબ, એટલે આપણને ભાવતું નથી. દારૂ એ બધા દારૂ પીને નાગાથી ઉભી રહે સાહેબ. અમારે શેર દીકરીઓને અંગાતે એવું આપણને ફાવતું નહીં સાહેબ. એટલે અમે ગલીમાં જતા રહીએ, ગલીમાં બી હેરાન કરે સાહેબ દબાણવાળા. ગલીમાં પણ દબાણવાળા? હા, એલાચીની ગલી છે, ગલીમાં બી હેરાન કરે સાહેબ. હવે એમને કોઈ લડતું નથી ત્યાં ગલીમાં તો બી. કેમ કે અમે અત્યારે બહુ મુસીબતમાં છે, બહુ તકલીફમાં છે. હવે અમારે જેવું ક્યાં સાહેબ બોલો? તકલીફ ઘણી છે. સર્ટિફિકેટ પણ કાકા જોડે બધા છે, જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, એટલે તમને લોન પણ મળેલી છે કાકા? મળેલી છે લોન, મેં લોન ભરી બી છે, હવે બીજી લોન બી લીધી, એ બી ભરું છું. પણ માલ લાવો દબાણ લઈ યાર ક્યાંથી ભરું સાહેબ હું? અત્યારે માલ લોનના માલ લાવ્યો મેં, બનાવ્યો, હવે ગાડી આવે તો ભરી જાય, હવે મારે ક્યાંથી ભરવા પૈસા બોલો? સાહેબને કહે સાહેબ કેમ ભરી જાઓ, મારે લોન ભરવાની. એ અમારી ઓર નહીં કે તમે સાહેબ નહીં બોલો. હવે ત્યાં જઈએ તો કેમ રોડ ઉપર બેઠા સાહેબ, હવે જઈએ ક્યાં અમે બોલો? કે દુકાન આપતા દુકાનમાં ધંધો કરીએ, દુકાન તો અમને આપતા નહીં સાહેબ, ક્યાં ધંધો કરીએ બોલો? અમારી ઉંમરને ક્યાં રોડ ઉપર હવે ગરમી પડે સાહેબ. 4-5 છોકરા નાના છે, સ્કૂલમાં મોકલીએ, હવે ખાવાનું રાંધવાનું ક્યાં, વરસાદને હોવાનું ક્યાં, પાથરવાનું ક્યાં, ખાટલા બાટલા બધું મ્યુનિસિપાલિટી લઈ ગયા સાહેબ. હવે રહેવું ક્યાં અમારે બોલો? એટલે નાના માણસો જે છે એને વધારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ કાકા છે, આખો દિવસ આવી રીતે બેઠા બેઠા કામ કરે છે. આ એક સળીઓ ભેગી કરીને એ કામ કરે છે અને 1 કલાક 2 કલાક આ નાની વસ્તુ બનાવવામાં નીકળી જાય છે. અને પછી જ્યારે આ માલ એમનો કદાચ જતો રહે ત્યારે દુઃખ થાય. કાકા આ પછી તમે કહ્યું કે માલ લઈ જાય તમારો, બરોબર, આ પછી પાછો આપે? નથી આપતો સાહેબ, નહીં મળે કે તમને આપવું પાછો, તમે ત્યાં દુકાન લગાવો પાછી કે એમ કે અમને લાભતા જ નથી. કેટલો માલ જમા પડે મારો? એક પેન્ડલા પડી છે, માલ ભરે, 2 ખાટલા ભરે છે, આપતા નહીં સાહેબ, શું કરે?
આવી રીતે કેટલી વખત લઈ ગયા હશે? કેટલી વખત લઈ ગયા? અત્યારે તો લગભગ 15 થી 20 વખત લઈ ગયા. હવે આપણે પેન્ટ તૈયાર રાખીએ, માલ આવે દબાણવાળા આવે તો પેન્ટમાં મૂકી દે, પેન્ટ લઈ ઝડપી લઈને અંદર નાખી દે. હવે આ બધા માલ ભરતા તો વાર લાગે ને સાહેબ અંદર. હવે ભરતા પેલા આ જૂટવી લે અમને, અંદર નાખી દે. આ જુઓ તમે કેટલું સરસ કામ કરે છે. એમની જે કળા છે, એક એક સળીને જે ભેગી કરીને આખું સરસ બનાવે છે, ચેર બનાવે છે, દેખાવમાં પણ કેટલું સરસ લાગે. એક માપ લઈને આમાં કઈ માપ લેવું પડે કાકા? ના, માપ તો આલ્યું જ છે. મારા દિલમાં માપ આટલું બનાવવું છે, એટલું બનાવી દઈએ આપણે કે આટલું ઊંચું બનાવવાનું, આટલું નીચું બનાવવાનું, આપણે આટલું કાપી દઈએ. આ સર્ટિફિકેટ મળ્યું છે આપણે પાલડી મ્યુઝિયમ. એ મ્યુઝિયમથી મને લઈ ગયા બેન. બધા કલાકારોને બોલાયા હતા, ચટાઈવાળાને, મહેંદી રંગવાળાને, પછી હાથ કલાને, બધાને, કઠપુટલીવાળા બધાને બોલાયા. મને બોલાયા. ત્યાં બી આ કલાકારો મેં બતાવી તો બધા વિદેશના લોકો આવ્યા હતા, યુરોપિયન. એ બધા જોઈને મારી કલા ખુશ થઈ ગયા. મારા જોડે હાથ મિલાયા, ફોટા પડાયા, નાખોની એકોટી બનાવી એમને. એટલે પછી 3 મહિના પછી મને સર્ટિફિકેટ ઘેર બેઠા હલવા. શું વાત છે, હાથ મિલાયો તો બધા વિદેશી લોકો આવ્યા હતા? ફિલ્મ પટ્ટી બહાર લીધી મારી સાહેબ. તમે ગાંધી ત્યાં મ્યુઝિયમમાં જાઓ કે શિવરામભાઈની હાથ કલાની ફિલ્મ પટ્ટી બધા તમને બતાવશે. શિવરામભાઈને એ વખતે કેવું લાગ્યું હતું જ્યારે વિદેશના લોકો? આપણે તો અણભણ માણસ છે, ભણેલું તો કંઈ એવું છે નહીં એટલા, પણ આપણે એવું લાગે કે હવે આ લોકો મને આગળ વધારશે એવી આશા કરીને હું બેઠેલો છું કે આપણી કલા જોઈ. એ વિદેશોમાં કલા, કેમ કે વિદેશોમાં લાકડાના ઘર હોય છે, ફર્નિચરમાં ગણાય થાય. અંદર મૂકવું હોય તો ઉપાડીને મૂકી શકાય ને અંદર બી લઈ શકાય. એટલે આપણી કલા આગળ વધશે. એ હિસાબે હું આશા કરીને બેઠો. પછી તું આમ જોતા નથી શું કરીએ છીએ. આ મ્યુઝિયમથી મને સર્ટિફિકેટ મળ્યું. સર્ટિફિકેટ મળ્યા નહીં લગભગ 13 વર્ષ થઈ ગયા થાય. 2013માં મળ્યું, અત્યારે 2024 ચાલે છે. તો કોઈ આમ જોતું નહીં થાય. એ વખતે જે ફોટા પડાયા, વિડીયો ઉતારે એ વખતે કોઈ જોતું નહીં કે આમ આવતું. કેટલા વર્ષથી? એ 13 વર્ષ તો થયા તમારે. તમે કેટલા વર્ષથી કામ કરો? 35 વર્ષથી કામ કરું. એમાં 13 વર્ષ કાપી નાખો. 13 વર્ષ સર્ટિફિકેટ મળ્યું મને. એ બાકીના કેટલા વર્ષથી અમારે રહેતા? 35 વર્ષથી તમે આ જ કામ કરો? હા, 13 વર્ષમાં તો 2013માં તો મારા સર્ટિફિકેટ મળ્યું. એ તો પછી મળ્યું સર્ટિફિકેટ. એના આગળથી કામ કરતો સાહેબ. હા, એ આ કલાકાર અહીં તો મૂકીને બેઠો હતો ધંધો કરવા માટે. એક બેન નીકળ્યા, અહીં તો કેમેરો લઈને ઉભે રાખ્યા. મને પૂછ્યું, વાતચીત કરી. મને કે આ તમે કલા તમારા હાથથી મૂકવા? બેન અમારા હાથથી બનાવેલું. એ કે હું તમને લઈ ગયો, તમે આવશો? મેં કોઈ બેન હા, અમે ગરીબ માણસ છીએ, અમારે તો એક ઘર નથી, એક ખાવાની તકલીફ થઈ ગઈ, અમારો પરેશાન છોકરા સ્કૂલમાં. એ કે સારું, હું તમને તારીખ આપું, તમને લેવા આવો, તમે આવશો? મૂકો હારવાઈ. પછી એમની તારીખ લઈ, એ લોકો આવે ને વિદેશી માણસો, એ લોકો પછી આવ્યા મને લેવા માટે. લઈ બધા આગળ મેં કલા બતાવી. ત્યાંથી મને સર્ટિફિકેટ મળ્યું છે. ત્યાંથી અમને કોઈ આમ જોવા આવતા નથી. શું નામ બેટા તારું? દિનેશ. દિનેશ, તારા પપ્પા સરસ કામ કરે છે ને? હા. તને આવડે છે? હા. શું બનાવી લે તું? બહુ મોટી નાની બધી ખુરશીઓ પણ બનાવી લે? હા. કયા ધોરણમાં ભણાય? ત્રીજામાં. 3જા ધોરણમાં ભણાય છે. શું બનવું છે? સીઆઈડી. સીઆઈડી માં જવું છે એમ? તું સીઆઈડી જોતો લાગે છે નહીં? હે ને? અચ્છા, અહીંયા તને કોઈ આમ તું બેઠો હોય ને તારી સામે કોઈ હેરાન કરવા આવે છે? કોણ હેરાન કરવા આવે? દબાણવાળા. અચ્છા, પછી દબાણવાળા મૂકે તો બધું ભરી જાય. બધું ભરી જાય. પછી માલ સામાન દબાણ વાળા લઈ જાય. હા. પછી પાછું આવે ખરા? ના. તે અત્યાર સુધી કેટલી ખુરશીઓ બનાવી હશે? કેટલી આવી બની. કેટલી બની? આ બધી પડી. મારા પપ્પાએ એને મેં બનાવેલી છે. તારા પપ્પા તે બંને સાથે કરી. એ ઝૂંપડું પેલી બાજુમાં પડ્યું ને, આમાં બધો સામાન આવો પડ્યો. એ બધું તમે લોકો બનાવો? હા. તું વધારે બનાવે તારા પપ્પા વધારે? મારા પપ્પા. હે? કેટલી વર્ષ છે? કેટલી ઉંમર તારી? 8 વર્ષ? 8-9 વર્ષ ને? 8-9 વર્ષમાં બધું તું બનાવી લે એમ ને? સરસ. અત્યારે તો સરસ તું મસ્તી કરતો તો, સાયકલ ચલાવતો તો. હમણાં સાયકલ જોરદાર ચલાવે છે. પગ તો પહોંચાતા નહીં પણ તારા. હે? તારું શું નામ છે? આમાય ઈના? ભાવના નામ છે? તને આવડે ખરું આવું બધું બનાવતા? તને શું બનાવતા આવડે?
મારા નાના બનાવતા નાના છે શું વાત છે? નાનાને બધું આવડે એમ? પછી તું નાના બનાવી દે પછી તારે એની ઉપર બેસવાનું હે ને? રમકડા બનાવે તું? નાના રમકડા બની આપતા હશે નહીં? હે ને? અચ્છા કાકા 35 વર્ષથી તમે કહ્યું અહીંયા એટલે 35 વર્ષથી પછી રાતે સુવાનું ને અહીંયા ને અહીંયા આ જ જગ્યાએ ખાવાનું અહીંયા, ખાવાનું અહીંયા, રહેવાનું અહીંયા. હા. ક્યારે એવું કઈ થયું કે રાત્રે તમે સૂતા હોય ને ગાડી આવી હોય? ગાડી બી આવે. હમણાં વચમાં ખબર 2022માં કેમ ભરવાડ સાહેબ સેટેલાઇટના હતા કેમ ભરવાડ હા. એ લોકો રાત્રે હુઈ રહેલાને મારતા હતા. સુઈ રહેલાને મારતા હતા. પછી અમને માર વાગ્યો તો અમે કોંગ્રેસની ઓફિસમાં ગયા. ત્યાં એક બેન ઊભા થયા અને પછી કમિશનર પાસે ગયા. તો કમિશનર કે આ તો ખોટું છે કે તમને માર્યા હોય તો ચલો દિવસમાં બતાવી દો. ચલો કે તમે સાચા હોય તો મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. હા. પાટો બંધાયેલો દિવસમાં જઈને તપાસ કર્યો તો પાટો બંધાયો. સાચી વાત છે. પછી એમને સેટેલાઇટમાંથી સસ્પેન્ડ કરીને છોટા ઉદેપુર મૂકી દીધા ભરવાડ સાહેબ. સાહેબ સુઈ રહેલા હતા ના લોકો તમારો ગુનો કર્યો હોય તો તમે ઉઠાવીને પૂછો કે તમે ક્યાં રહો, ક્યાંથી આવ્યા, શું છે. એવી રીતે ના કરે. એ પૂછીને એમ ઉતેલા સાહેબ મારે અમને છોકરાઓને બૈરાઓને બધાને નાના મોટા બધાને ના હાર થતા. અચ્છા પછી અકસ્માત કેવું કઈ કેમ કે ફૂટપાથ પર જ તમે સૂતા હો તો અકસ્માત કેવું કઈ નડી ગયું? નરું જ ને ટેક્સી એક્સિડન્ટ થયું ને બાબાનું મારું. ક્યારે? તમને બતાવો ફોટો ફરી તમે લગભગ 23માં થઈ ગયું છે. બનતું છું એટલે ટેક્સી આવી હતી ફાસ્ટ અમે અથડાઈ ત્યાંથી ક્રોસ કરી ને એક ગાડી સીટ મૂકેલી હતી બેસવાની એ સીધે અથડાઈ ને પછી આ બાજુ આવી સીધી અમે લાઈનથી સુઈ રહેલા હતા તો છોકરાનો હાથ આમ હતો તેના પર હાથ એમાં તો 4 ગાડીઓ પોલીસની આવી, એમ્બ્યુલન્સ આવી, વિડીયોવાળા આવ્યા, વિડીયો ઉતાર્યો, બધું શૂટિંગ બૂટિંગ લીધું બધું. તો છોકરાને દાખલ કર્યો એટલે મારા ભાઈ શાળાને મારા ભત્રીજાને 3 જણને વાગ્યું દાખલ કર્યા. તમારા છોકરાનો છોકરો હમણાં જે છે એને આવડે જ આ કામ? આ બધું આવડે છોકરા આખી ખુશીઓ બનાવી દે મોટી મોટી. મોટી બનાવવા તો આ બરોડની જે સળીઓ છે એમાંથી કાકા બધું બનાવે છે. કાકા સાથે આપણે વાત કરી. ઘણી બધી તકલીફો છે અને આ બધી તકલીફો સહન કર્યા પછી પણ કાકા હસી પણ રહ્યા છે. કાકાને થોડું દુઃખ પણ છે. પણ હું એવી આશા રાખું છું કે આ દુઃખ કાકાનું જે છે એ જલ્દીથી દૂર થાય અને જે દબાણની તકલીફો પડે છે, દબાણવાળા આવે છે, મ્યુનિસિપાલિટીવાળા કે જે કોઈ એમને હેરાન કરે છે એ હેરાન ના કરે ને કાકા એમનું કામ સરસ રીતે કરી શકે. અને બસ જે એમની ઈચ્છા છે કે એક કળાને આગળ વધારવી તો આપણે એવી આશા રાખીએ કે કાકાની જે કળા છે, એક આર્ટિસ્ટ કાકા છે, એક આર્ટિસ્ટ આગળ વધે. આ જે કળા છે આ કળા આગળ વધે. નમસ્કાર.